મજાનો ઓરો. તો એના માટે આપણે રીંગણ લીધું છે, ખાસું એવું મોટું છે, અને એના માટે એમાં જોશે આપણે 4 ટમાટર, લીલા મરચા અને લસણ, સૂકું લસણ છે. પછી એમાં મેં લીધું છે લીલું લસણ, લીલા મરચા, એની આપણે પેસ્ટ બનાવી દઈશું, અને લીલા કાંદા ઉપરનો ભાગ અને નીચેના પત્તા એ બે આપણે લઈ લેશું. તો હવે આપણે ઓરો બનાવવાની શરૂઆત કરીએ. પહેલા આપણે ગેસ ચાલુ કરીશું. રીંગણને મેં ધોઈ અને કાપા કરી લીધા છે આ રીતે. હવે એમાં આપણે તેલ લગાવીશું અને એમાં આપણે આ લસણ, એક મરચું, જેટલું આપણે તીખું જોઈએ એ પ્રમાણે આપણે લસણને નાખીશું, કારણ કે આપણે રીંગણ ચેક કરવું પડે ખરાબ છે કે નહીં, એટલે કાપા કરીને તૈયાર રાખવું છે. હવે એમાં આપણે આ રીતે ભરાઈ દઈશું. આમાં આપણે લસણ એક કળી, બબે કળી, જે આપણી ચોઈસ હોય એ પ્રમાણે આપણે નાખી શકીએ છીએ. અહીંયા પણ આપણે એક કળી લસણ અને મરચું. ગેસ આપણે સ્લો ફ્લેમ ઉપર જ ચાલુ રાખવો છે, એટલે સેજ સ્ટેન્ડ તપી જાય તો વાંધો. હવે આપણે અહીંયા ઓરો મૂકી દઈશું. આ રીતે આપણો ઓરો શેકાશે. હવે ફ્લેમ ફૂલ કરી નાખશું. પછી એમાં ટમાટર શેકી લેશું, આ જ રીતે તેલવાળા કરી અને કાપા કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ આપણો ઓરો શેકાઈ ગયો છે, ક્યાંય કાચો નથી. જુઓ. હવે એના ઉપર આપણે ટમાટર મૂકી દઈશું. શેકી લઈએ પેલા. ફ્રેન્ડ્સ, હવે આપણા સરસ ટમાટર ને બધું શેકાઈ ગયું છે. લીલા મરચા બી પણ શેકાઈ ગયા છે, ગરમ છે થોડા એટલે, અને છાલ બી એકદમ સરસ ઉતરી ગઈ છે. આની હું છાલ ઉતરી લઉં પછી બતાવું આગળ. તો ફ્રેન્ડ્સ, આપણે રીંગણ ને ટમેટા જે શેકા હતા એની છાલ કાઢી લીધી છે, અને એમાં મરચા જે આપણે મૂક્યા હતા એને આવી રીતે બારીક સમારી લેશું. આપણે બફાઈ ગયા છે એટલે આમ મેસાથી કરશું તો બી ચાલશે. તીખા હશે એટલે જેટલી જોઈએ એ પ્રમાણે આપણે કરવાની. થોડી મોટી નાખવાની, એટલે ક્રન્ચી મોઢામાં આવે તો સારું લાગે. એકદમ આપણે મિક્સ કરી દઈશું. આ રીતે આપણે મિક્સ કરી એમાં જ આપણે ટમાટર છે એ નાખી દઈશું. ટમાટર અને મરચાં. અમારા ઘરમાં બધાને અલગ અલગ ઓળો ભાવે. કોઈને દહીં વાળો ભાવે, કોઈને તેલ વાળો કાચો ભાવે, કોઈને વઘારેલું ભાવે, એટલે અલગ અલગ કરીએ છીએ. પણ આ સરસ લાગે છે. આ ઓથેન્ટિક મહારાષ્ટ્રની સ્ટાઇલ છે. હવે એમાં અદરક મરચાંની આપણે પેસ્ટ જે કરી દીધી, લસણ, લીલું લસણની, લીલા મરચા, તીખાશ જેટલી આપણે જોઈતી હોય એટલી, ટેસ્ટ પ્રમાણે નમક, લીલા કાંદાનો લીલો ભાગ અને વ્હાઈટ ભાગ આપણે થોડું થોડું લેશું. પછી ઉપરથી જોઈશું કેટલું જોઈશે એ પ્રમાણે મિક્સ કરીશું. આમાં લીલું મરચું, લાલ મરચું કે હળદર કે એવું કંઈ નાખવાની જરૂર જ નથી પડતી, એટલો ટેસ્ટી લાગે છે. અને ઉપરથી આમાં સિંગ તેલ અથવા તો સરસવનું તેલ નાખવાનું, તો ટેસ્ટ સારો આવે છે. આપણે સરસવ ઓછું ખાઈએ એટલે આપણે સિંગ તેલ નાખીશું. અને આ રીતે કોઈ રહી ગયું હોય તો આપણે આવી રીતે મેશ કરતા જશું. અને આપણે બાઉલમાં સંગત કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જ્યાંથી જોતા હો ત્યાં મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો
અને આપણો વિડીયો ઘણા લોકો જોવે છે પણ લાઈક નથી કરતા. પ્લીઝ લાઈક કરો, કોમેન્ટ કરો. હવે તો શિયાળો આવી ગયો છે, તમારે શું શું રેસીપી જોઈએ છે એ હું બધી બતાવીશ, તો તમે કોમેન્ટમાં મને કહો. તો મને થોડું મોટિવેટ થશે. આ રીતે હજી આપણે એક વખત મેશ કરી લેશું. આમાં આપણે લાલ મરચું નાખવું હોય તો નખાય, પણ તીખાશ બહુ છે એટલે આપણે જરૂર નથી. આ ગ્રીન ઓળ જ સારો લાગશે ગરમ ગરમ રોટલા સાથે. હવે આપણે બાઉલમાં એસેમ્બલ કરી લઈશું. આમાં આપણે તેલ નથી નાખ્યું એટલે હવે તેલ આપણે નાખીશું. ઉપરથી તેલ નાખવાનું હોય, જોઈએ એટલે એ પ્રમાણમાં આપણે તેલ નાખીશું. 2 ચમચી જેટલું તેલ નાખ્યું છે અને ઉપરથી કોથમીર એક વખત આપણે મિક્સ કરી દઈશું અને પછી ઉપરથી પાછું. તીખાશ સરસ છે એટલે લાલ મરચું જરૂર નથી. કલર થોડો લાગશે પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. તમે બનાવીને ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મારો વિડીયો વધુ ને વધુ શેર કરો અને મને કોમેન્ટમાં કહો કે તમારે શું જોઈએ છે. આ રીતે આપણે ઉપરથી કોથમરી નાખી દઈશું. તો તૈયાર છે આપણો મસ્ત મજાનો મહારાષ્ટ્રીયન સ્ટાઇલ ઓવળો. બધાને જય શ્રી કૃષ્ણ.